સુરતના પાલ વિસ્તારમાં સાલોમ ધર્મ સંમેલનનો વિરોધ કાર્યક્રમનો હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરતા હંગામો મચ્યો। હિન્દુ સંગઠનો તથા ખ્રિસ્તી ધર્મના આગેવાનો વચ્ચે ઘર્ષણ તો કાર્યક્રમના વક્તા નિરંજન જોશીની પોલીસે ધરપકડ કરી છે। તો ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી। પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો છે। આપણે જણાવી દઈએ કે સુરતના પાલ ગ્રીન સિટીમાં સાલોમ ધર્મ સંમેલનનો બજરંગ દળ અને ગ્રીન સિટીના રહીશોએ વિરોધ દર્શાવ્યો। ગ્રીન સિટીના ક્લબ હાઉસમાં રાખવામાં આવેલ ખ્રિસ્તી મશીનરીના સાલોમ સંમેલનમાં સ્થાનિક રહીશોને હિન્દુ સંગઠન દ્વારા વિરોધ કરતા હંગામો મચી જવા પામ્યો। તો કાર્યક્રમ સ્થળ પર ગંગાજળ છાંટી શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના વક્તા તરીકે આવેલ નિરંજન જોશીની પોલીસે આ મામલે વધુ પૂછપરછ હાથ ધરી। તો આ ઘટનાને લઈ પાલ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હિન્દુ સંગઠનો તથા ખ્રિસ્તી ધર્મના આગેવાનોને સમજાવી મામલો થાળે પાડ્યો હતો। હિન્દુ સંગઠનો તથા ખ્રિસ્તી ધર્મના આગેવાનો વચ્ચે ઘર્ષણ થતા વાતાવરણ તંગ થયું હતું। સ્થાનિક લોકો આ ભજન સત્સંગના કાર્યક્રમમાં આમંત્રણ હોવાથી ગયા હતા અને ધ્યાનમાં આવ્યું કે આ કોઈ ભજન સત્સંગનો કાર્યક્રમ નથી, પણ આ હિન્દુ સમાજને ધર્માંતરણ કરવા માટેની એક પ્રક્રિયા માટેનો યોજાયેલો આ કાર્યક્રમ છે। કાર્યક્રમની અંદરનું જે સ્વરૂપ હતું, જે વાતાવરણ હતું, હલ્લાલુ હુલ્લુલુ જેવા એક દ્રશ્યો જોઈને સ્થાનિક લોકો સ્તબ્ધ થઈ ગયા હતા અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના કાર્યકર્તાઓનો સંપર્ક કરીને આ કાર્યક્રમને વિફળ બનાવવામાં આવ્યો હતો। સ્થાનિક લોકો આ ભજન સત્સંગના કાર્ય